સુરત શહેરના પર્વત પાટિયા ખાતે ધમધમતા લોન આપવાના બહાને છેતરપિંડી કરતા કોલ સેન્ટર પર રેડ પાડીને મુખ્ય આરોપી એકની ધરપકડ કરી, જ્યારે અન્ય એક ફરાર. સાયબર ક્રાઇમ સેલને બાતમી મળી કે સુરતના પર્વત પાટિયા પાસે સિટાડેલ કોમ્પ્લેક્સ 207 બીજા માળે સીએનજી પેટ્રોલ પંપ પાસે સુરત ખાતે ઇપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની ઓફિસ ચલાવીને ઇન્ટરનેટના માધ્યમ દ્વારા અલગ અલગ કસ્ટમરોને ₹5,000થી ₹5 લાખ સુધીની અલગ અલગ ઓનલાઈન લોન કોઈપણ ઇન્કમ પ્રૂફ વગર મેળવી આપવાના નામે પ્રોસેસિંગ ફી માત્ર ₹799 થી ₹999 સુધીની રકમ મેળવી લઈને કસ્ટમરોને લોન ન અપાવી કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરવામાં આવી રહી છે. એટલું જ નહીં, પણ એડમાં એવું પણ ચલાવવામાં આવે છે કે 24 થી 48 કલાકમાં લોન કરી આપવામાં આવશે તેવી લોભામણી લાલચું આપી લોન પ્રોસેસિંગ કરવાના બહાને ડોક્યુમેન્ટ મેળવી પ્રોસેસિંગ ફી પેટે ₹799 24 કલાકમાં લોન મેળવી આપવાની પ્રોસેસિંગ પેટે ₹999 સુધીની રકમો બે ઇસમો દ્વારા બેંક એકાઉન્ટમાં QR કોડ મારફતે મેળવી લેતા અને ત્યારબાદ કસ્ટમરને સિબિલ સ્કોર આધારે લોન મેળવી શકે તેમ ન હોવાથી ખોટી હકીકત જણાવીને 10 લાખથી વધુની રકમની છેતરપિંડી આચરેલ હોવાનું જણાઈ આવતા સાયબર ક્રાઇમ સેલે કાયદેસરની કાર્યવાહી કરી છે. એકવાર અરજદાર ફસાઈ જાય એટલે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે હજારો રૂપિયા પડાવી લેતા હતા. રૂપિયા મળ્યા બાદ તેઓ લોન આપવાના બહાને સંપર્ક કાપી નાખતા હતા. સાયબર ક્રાઇમ સેલે એક આરોપી પ્રવીણ કેશુભાઈ ચૌહાણ, ઉંમર 19, ધંધો લોન કન્સલ્ટીનો, અભ્યાસ 12, રહેવાસી સુમન ભાર્ગવ, આવાસ મહાવીર કોલેજની બાજુમાં, VIP રોડ, વેસુ, સુરત અને મૂળ વતન તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર વાળાને પોલીસે ઝડપીને નાસ્તો ફરતો આરોપી નમન મનસુખ ચૌહાણને વોન્ટેડ જાહેર કરેલ છે. સાયબર ક્રાઇમ પોલીસે તેમની પાસેથી મોબાઈલ ફોન નંગ 3 25,000ના, લેપટોપ નંગ 1 30,000નો, અલગ અલગ નોટબુક 37 તેમજ સિમ કાર્ડ નંગ 14, અલગ અલગ સિમ કાર્ડ બીજા 5 એમ કુલ થઈને ₹55,000નો મુદ્દામાલ કબજે કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગઈકાલે એક પર્વત પાટિયા ખાતે એક રેડ કરવામાં આવી હતી, જેમાં એપિક ફાઇનાન્શિયલ સર્વિસ નામની એક ઓફિસ ચાલતી હતી, જેમાં અમે લોકોને બાતમી મળી હતી કે ત્યાં એ લોકો લોન મળી જશે 1 થી 2 દિવસમાં એવી ખોટી લાલચ આપી લોનની પ્રોસેસિંગ ફી લઈ લેતા હતા કસ્ટમર્સ પાસેથી અને એમને લોનની પ્રોસેસિંગ નહીં કરતા હતા. એવી રીતે બાતમી મળતા અમે લોકો ત્યારે જ્યાં રેડ કરી તો ત્યાં એક સંચાલક અને એના સિવાય 6 ટેલિકોલર્સ ત્યાંથી મળી આવ્યા અને પૂછપરછ કરતા, તપાસ કરતા અને તમામ ડોક્યુમેન્ટ જોતા ખબર પડી કે એ લોકો 5 થી 50,000 5 લાખ રૂપિયા જેટલાની લોનની વિશ્વાસ આપતા હતા કે 1 થી 2 દિવસમાં ઝડપથી અમે લોકોએ પ્રોસેસ કરાવી દઈશું અને એવી વિશ્વાસ આપીને સામેવાળાથી 799 અને 999 રૂપીઝ લોન પ્રોસેસિંગ ફીના નામે લઈ લેતા હતા અને પછી એમની લોન નથી પ્રોસેસ કરાવતા હતા. એ જે ટેલિકોલર્સ છે એમને દર દિવસની ટાર્ગેટ્સ આપવામાં આવતી હતી અને એ માહિતી એ લોકોએ મેટા એડ્સમાં એડ ચલાવીને કલેક્ટ કરતા હતા. તો જે લોકોને લોન ઇન્ક્વાયરી કરવી હોય એ લોકો એડ પર ક્લિક કરે અને એડ પર ક્લિક કરવાથી તમારું નામ અને નંબરનું ડેટા એ લોકો પાસે પહોંચી જાય અને પછી એ લોકોની લિસ્ટ બનાવીને એ લોકો તમામ ટેલિકોલર્સ વચ્ચે વેચણી કરી બધાને ટાર્ગેટ આપવામાં આવતી હતી કે તમારે આજે 100 કોલ કરવાનું છે કે 200 કોલ કરવાનું છે અને એ મુજબ આખી પ્રક્રિયા ચાલતી હતી છેલ્લા 6-7 મહિનાથી. કેટલા આરોપી અત્યારે એક જ આરોપી પકડાયો છે અને બીજો જે આરોપી છે એ હાલ નાસ્તો કરતો છે. બેઝિકલી જે આરોપી છે એ અગાઉ એક જગ્યા કામ કરેલું છે અને એને ખબર પડી ગઈ કે કેવી રીતે મતલબ એક લોન એજન્ટ તરીકે કામ ચાલુ છે હાલ માર્કેટમાં. તો એમને એમ લાગ્યું કે હું લોન એજન્ટ તરીકે કામ કરી લઉં અને 799 અને 999 જેટલી નાની રકમ માટે કોઈ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ કરવાવાળું નથી. એટલે પછી એમને એમ લાગ્યું કે હું ઓનલાઈન કસ્ટમર્સનો ડેટા માહિતી લઈને પછી એમને ચીટિંગ કરીને એમના પાસેથી આપણે લોન પ્રોસેસિંગ ફીના નામે પૈસા લઈ લઈશું. કેટલા પૈસા એ લોકો 799 999 મુજબ અને જે ટેલિકોલર સાથે વાતચીત થઈ તો એમાં દર દિવસમાં તમે સમજી શકો 20 થી 30 જેટલા માણસો કન્વર્ટ થઈ જતા હતા કે લોન પ્રોસેસિંગ ફી આપવા માટે રાજી થઈ જતા હતા અને એ મુજબ આપણે અંદાજે અમે લોકોને લાગે છે કે 10 લાખ રૂપિયા જેટલાનું એમને છેતરપિંડી કરીએ છીએ. કેટલા સુધી લોકો સાથે લોનની છેતરપિંડી મહિનાનું એમ લાગે છે કે 600 થી 700 જેટલા વિક્ટિમ્સ થઈ શકશે. તો અત્યાર સુધીમાં 3,000 જેટલા થશે, 3,000 3,500.
છ મહિનાનું તો કન્ફર્મ થઈ ગયું છે કે 6 મહિનાથી ચાલે જ છે. ત્યાં લોકોની પાસેથી નંબર કેવી રીતના કલેક્ટ કરતા હતા? મેટા એડ્સ પર એડ ચલાવતા હતા અને જેને લોન જોતું હોય એ લોકો એડ પર ક્લિક કરે તો એમનું નામ અને મોબાઈલ નંબર એમને મળી જાય. પછી એ મોબાઈલ નંબર આધારે એ લોકો ટેલિકોલર્સ મારફતે કોલ કરાવતા હતા કે તમે હવે એમને કોલ કરીને એમને કન્વિન્સ કરીને એમની પાસેથી લોન પ્રોસેસિંગથી લઈ લો.